નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 13 ડિસેમ્બર 2024 વાર શુક્રવાર। તો આજના આ વિડીયોની અંદર હજુ સુધી જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે અને હવે નવું વાવેતર કરતા સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, દેશમાં જીરાના વેપારો ઠંડા હોવાથી અને ખાસ કરીને નિકાસના વેપારો ખાસ ન હોવાથી હાજર ભાવમાં મને 50 રૂપિયા નીકળી ગયા હતા। અને જીરામાં સાયનાની લેવાલી તો ઠંડી છે, પરંતુ રમજાનની માંગ પણ હજી દેખાતી નથી અને વેપારીઓ કહે છે કે એકાદ સપ્તાહ બાદ ગલ્ફ દેશોની માંગ આવતી જણાય છે અને હવે નવી સિઝનનો ક્રોપ ધારણા કરતાં વધારે આવે તેવા અંદાજ હોવાથી જીરામાં વધતી બજારને સ્ટોકિસ્ટોની વેચવાલી આવી જાય તેવી ધારણા છે। પરિણામે હાલ બાયરો પણ અત્યારે ખાસ કોઈ મોટી ખરીદીના મૂડમાં નથી અને ખાસ કરીને જીરાના વેપારીઓ માને છે કે સાયનાની જો મોટી ખરીદી નહીં આવે તો જીરામાં તેજી મુશ્કેલ છે અને જીરાના ભાવ અત્યારે 100 થી 200 રૂપિયાની વધઘટ સાથે રેન્જમાં અથડાયા કરે છે તેવી ધારણા છે અને અત્યારે ભાવ 4500 થી પણ નહીં અને ઉપરમાં 5500 ઉપર થાય તેવા સંજોગો અત્યારે દેખાતા નથી। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જસદણ 3750 થી 4501 રૂપિયો, કાલાવાડ 3995 થી 4365 રૂપિયા, જામજોધપુર 3950 થી 4531 રૂપિયા, જામનગર 4000 થી 4550 રૂપિયા, મહુવા 1450 થી 4399 રૂપિયા, ગોંડલ 3500 થી 4701 રૂપિયો, જેતપુર 3800 થી 4500 રૂપિયા, બોટાદ 3300 થી 4525 રૂપિયા, વાંકાનેર 4000 થી 4560 રૂપિયા, અમરેલી 3290 થી 4400 રૂપિયા,